વડોદરાની પારુલ યુનિવર્સિટીનું વૈશ્વિક સંશોધનને પ્રોત્સાહન હેતુ ટોચના પ્રોફેસર અને યુનિવર્સિટી સાથે સંકલન. પારુલ યુનિવર્સિટીએ તેની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની પહેલને આગળ વધારતા વિવિધ દેશોના ટોચના પ્રોફેસર અને નિષ્ણાતો સાથે જોડાણ કરીને વૈશ્વિક સહયોગ વિકસિત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જેના ભાગરૂપે એઆઈ અને સાયબર સિક્યુરિટીના એક્સપર્ટ પ્રોફેસર જેમલ અબ્વાજી, જાણીતા ક્વોન્ટમ ફિઝિક્સ કિશોર કપાલે અને બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સત્યજીત મુખર્જી ઉપસ્થિત રહ્યા હતા, જેનો ઉદ્દેશ QS રેન્ક ધરાવતી યુનિવર્સિટી સહિત વિશ્વની ટોચની યુનિવર્સિટી અને રિસર્ચ ઇન્સ્ટિટ્યુશન સાથે મજબૂત ભાગીદારી સ્થાપના કરવાનો છે, જેથી વિશ્વના મોટા પડકારોના ઉકેલ માટે રિસર્ચની પહેલનું આ નેટવર્ક વિકસિત થાય. પારુલ યુનિવર્સિટીએ આગામી 30 વર્ષની યોજના ઉપર રિસર્ચના વિષયો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પારુલ યુનિવર્સિટી જ્યારથી સ્થાપિત થઈ, જ્યારથી એસ્ટાબ્લિશ થઈ ત્યારથી ગ્લોબલાઇઝેશન બાજુ ઘણા એફર્ટ્સ કરી રહ્યા છે. એમાં અત્યારે ઓલમોસ્ટ 86 યુનિવર્સિટી સાથે અમારું ટાઈઅપ છે અને એમાં અત્યારે અમારો પ્રયત્ન એવો છે કે મેજોરિટી યુનિવર્સિટી સાથે રિસર્ચ કોલેબોરેશન્સ પણ થાય. એ જ બાબતમાં આજે જે 3 પ્રોફેસર્સ, 3 ટોપ સાયન્ટિસ્ટ જે છે વર્લ્ડના, એક યુએસથી છે, એક ઓસ્ટ્રેલિયાથી છે અને એક બાંગ્લાદેશથી છે, એ લોકો અહીંયા આવેલા છે અને અમે કોન્સેપ્ટ એવો બનાવ્યો છે કે જે ફોરેન યુનિવર્સિટીઝના ટોપ રિસર્ચર્સ અને સાયન્ટિસ્ટ છે એ અમારા યુનિવર્સિટીના ટીચર્સ સાથે ટીમઅપ કરશે અને એ સાથે કોમન એરિયાઝ જે છે, ઇમ્પોર્ટન્ટ એરિયાઝ, ક્લસ્ટર એરિયાઝ આઈડેન્ટિફાઈ કરીને એમાં રિસર્ચના એરિયાઝમાં કામ કરશે.